અમદાવાદના બોડકદેવમાં પ્રેમચંદનગર સોસાયટીમાં એએમસી દ્વારા આજે 25થી વધુ જે પીજી છે તેમાં સીલ મારી દેવામાં આવ્યો છે। જ્યારે જે પીજીમાં રહેતા લોકો છે તે જ્યારે જોબ પર ગયા, જ્યારે પોતાના કોલેજ ગયા, જ્યારે પાછા આવ્યા ત્યારે તમને જોયું કે પોતાના પીજીમાં સીલ મારી દેવામાં આવ્યું છે। ત્યારે તે લોકો જો પીજીના જે 25થી વધુ જે પીજીના લોકો છે તે અંદાજે 200થી વધારે જે લોકો છે ત્યારે એએમસીની ઓફિસ આવી પહોંચ્યા છે અને અહીંયા ધરણા ધરી રહ્યા છે અને તે લોકોની હવે માંગ છે કે જે એએમસી છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારી પીજી જે ચાલી રહી છે તેમાં બીયુ પરમિશન નથી, તેના વગર અમે આ પીજી ચાલુ નહીં રહેવા દઈએ, એટલે એએમસી દ્વારા આ પીજીઓમાં સીલ મારી દેવામાં આવ્યું છે। ત્યારે અહીંયા જ્યારે લલકારની ટીમ પહોંચી ત્યારે લોકો સાથે વાત કરી ત્યારે લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। પહેલા શું નામ તમારું? મિનેશ શાહ। શું ઘટના બની છે અને અત્યારે કેમ તમારે અહીંયા? અત્યારે પ્રેમચંદનગર સોસાયટી બોડકદેવ ખાતે લગભગ 58 જેટલા પીજીઓને નોટિસ આપીને તાત્કાલિક ધોરણે સીલ કરવા સમય આપ્યા વગર આપી દીધો છે। છોકરી અને છોકરાઓ સવારથી કામે કાં તો સ્કૂલ ઉપર કે કોલેજમાં ગયા હતા ભણવા માટે અને સાંજે આવીને જોયો છે તો એમના મકાનો સીલ છે। એમની પાસે બદલવા કપડાં નથી, પૈસા નથી, સામાન નથી, ખાવા પીવા માટે કાંઈ નથી અને આવી કોઈ પણ નોટિસ આપ્યા વગર આ લોકોએ સીલ કરી દીધેલા છે। તો આજે ખાલી પીજી વાળા માટે જ શા માટે બીયુ પરમિશન લેવાની? રેસિડેન્ટ લોકો રહે છે એના માટે બીયુ પરમિશન નહીં, જે સ્પા ચલાવે છે એના માટે બીયુ પરમિશન નહીં, તો શા માટે ખાલી પીજી જ માટે? જ્યાં આજે તમારા જે પીજીના જે ઘર છે ત્યાં સીલ મારી દેવામાં આવ્યા છે, તમને ક્યારે જાણ થઈ? અમને સવારે જાણ કરવામાં આવી કે અમે અહીં સીલ કરવા માટે આવ્યા છીએ। અમને અમારા તરફથી એસોસિએશન તરફથી રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રજૂઆત કરવામાં આવેલી છે કે જ્યાં સુધી પીજી અંગેની કોઈ પોલિસી જાહેર ના થાય ત્યાં સુધી પીજી અંગેની સીલિંગ કાર્યવાહી રોકવામાં આવે, જેની લેખિતમાં જાણ કરવામાં આવી છે। છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા આજે 20થી 25 પીજી સીલ કરવામાં આવ્યા છે અને કહીને ગયા છે કે આવતીકાલે બીજા 20થી 25 પીજી અમે સીલ કરીશું અને આ જ સોસાયટીની અંદર કરીશું। તો આ કયો ન્યાય છે? હવે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી જે બીજા પીજી જે સીલ કરવાના છે એ પીજી સીલિંગની કાર્યવાહી રોકવામાં આવે અને હાલમાં અમારી સાથે જે લોકો છોકરાઓ કે છોકરીઓ અમારા પીજીમાં જે રહી રહ્યા છે એમના માટે રહેવાની વ્યવસ્થા નથી, એટલે આજની રાત તો અમે અહીં જ સુવાના છીએ। શું નામ તમારું? મારું નામ ડાંગર ગોપી છે અને હું ખુદ પીજીમાં રહું છું અને અમે ઓફિસથી અત્યારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે એએમસી વાળા પીજીમાં સીલ મારીને ગયા છે, તો હવે અત્યારે અમારે જવાનું ક્યાં? અમે અત્યારે બધા છોકરા છોકરીઓ એએમસીની ઓફિસે આવ્યા છીએ, તો હવે આખી રાત અમે અહીંયા જ રહેશું। હવે તમારે જ અમારી વ્યવસ્થા કરવી પડશે। હવે તમને ક્યારે નોટિસ મળી હતી પીજીની જે સીલ કરવાની? સીલ માટે તો મને એક આઈડિયા નથી કોઈ, કારણ કે હું ખુદ પીજીમાં રહું છું એટલે મને એવો કોઈ આઈડિયા નથી, પણ અમે આજે ઓફિસથી આવ્યા ત્યારે અમારા પીજી સીલ છે, અમારો સામાન બધો અંદર છે, અમારી બધી કિંમતી વસ્તુ બધી અંદર છે, અમારે જવાનું ક્યાં અત્યારે પૈસા વગર? હવે શું માંગ છે તમારી? મારી માંગ એટલી જ છે, અમારા છોકરા છોકરીઓ વતી બધી એટલી જ માંગ છે કે ભાઈ અમારે કોઈ પણ હિસાબે અમારું આ સોલ્યુશન લઈ આવો તમે। એએમસી વાળા તરફથી મારે એટલું જ કહેવાનું છે। કેટલા પીજીની સીલ માર્યા છે? અત્યારે 25થી 26 સીલ મારી દીધું છે। કેટલા લોકો અહીંયા ભેગા થયા છે? અત્યારે અમે 100થી 150 લોકો ભેગા થયા છીએ, છોકરા છોકરીઓ બધા અમે પીજીમાં જ રહીએ છીએ। તો હવે રાતે ક્યાં જવાનો પ્લાન? રાત્રે અમે અહીંયા જ રોકાવાના છીએ, કારણ કે અમારે કોઈ રસ્તો જ નથી બીજો, કોઈના ઘરે તો જવાતું નથી અમારે। અહીંયાથી કોઈ અધિકારી દ્વારા તમને અત્યારે મળ્યા કે કોઈ જવાબ આપ્યો? કંઈ જ જવાબ નથી, અહીંયા કંઈ જ અમને જવાબ નથી મળ્યો, કંઈ જ એટલે કંઈ જ નહીં, બધા ભૂખ્યા તરસા અહીંયા જ ઊભા છીએ અમે। તો જોયું જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે અમે જ્યારે અમારી પોતાના જોબ પરથી પોતાના કામ પરથી ઘરે પહોંચ્યા, પીજી ઉપર પહોંચ્યા ત્યારે તેમને જોયું કે પોતાની પીજીને સીલ મારી દેવામાં આવ્યું છે, એટલે એ લોકોને એવું કહેવું છે કે અમે હવે જઈએ ક્યાં? અમે અત્યારે જમ્યા કર્યા વગર અહીંયા જે એએમસીની ઓફિસ છે ત્યાં બેસી રહ્યા છે અને એએમસીના કોઈ અધિકારી અમને મળ્યા પણ નથી ને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો, એટલે ખરેખર હવે આ જે લોકો છે તે લોકો અત્યારે આખી રાત જશે ક્યાં અને શું છે ક્યાં તે મોટો સવાલ છે।